એલિવેટર મીન્સ કે લિફ્ટમાં અરીસાઓ શા માટે લગાડવામાં આવે છે? હેરસ્ટાઇલ માટે કે તૈયાર થવા માટે? નો, પણ આખું ગેમ આપણા મગજનું એક હેકિંગ છે. પહેલું કારણ છે કે તમે જોજો કે લિફ્ટમાં તમે જ્યારે પણ જાઓ ને ત્યારે તમને સમય છે ને ધીમો ચાલતો હોય ને એવું લાગે. આપણે ખાલી 10 સેકન્ડ કાઢવો હોય ને તો એ કંટાળા જેવું લાગે. તો આપણા ભ્રમને તોડવા માટે ત્યાં અરીસો લગાવવામાં આવે છે. મિરર આપણા મગજને કંઈક ને કંઈક કામ આપી દે છે. તેનાથી આપણે શું કરીએ કે વાળ સરખા કરીએ, યા તો કપડાં સરખા કરીએ, યા તો મિરરના રિફ્લેક્શનમાં કોઈ બીજું હોય તો એને ચેક કરીએ, અને તેનાથી આપણું મગજ ટાઈમ ગણવાનું ચૂકી જાય છે. બીજું કારણ છે જગ્યા. મિરર જે લિફ્ટની જગ્યા હોય એને ડબલ કરીને બતાડે છે, માટે એક ક્લોસ્ટ્રોફોબિયાને દૂર કરે છે. સિમ્પલ ભાષામાં સમજાવવું તો નાની એવી જગ્યામાં કેદ થવાનો જે ડર હોય એ ડરને એ દૂર કરે. ત્રીજું કારણ છે સેલ્ફ ડિસિપ્લિન. આપણે આપણું જ રિફ્લેક્શન જોઈને ગમે તે માણસ પોતાનું બિહેવિયર સરખી રીતે રાખ તેવી ટ્રાય કરે છે. તો હવે જ્યારે પણ તમે લિફ્ટમાં જાઓ ત્યારે તમે નોટિસ કરજો કે તમને શું ફીલ થાય છે.